ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે દાખલા 2 સુધી તમે જોયા હશે. આજે આપણે ત્રીજા પ્રકારનો કોઈ દાખલો લઈએ. તેમાં આપણે રકમ એવી છે કે ભાઈ બે પાસાને ઉછાળતા એક બંને પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે, બે સરવાળો 9 કે 11 મળે, બંને અંકોનો સરવાળો અવિભાજ્ય હોય, સરવાળો 12 થી મોટો હોય અથવા સરવાળો 2 થી નાનો હોય, તેની સંભાવના શોધો. હવે પાસો તમે જોયો હશે તો પાસો આપણે જ્યારે નાના હતા ત્યારે સાપસીડી રમતા હતા તો એમે ઉછળીને આપણે જે રમીએ પડે એમાંથી આપણે અંક કવર કરતા હતા. તો એમાં માનો કે મારી પાસે બે પાસા છે. પાસાની અંદર પાસો આપણે જોઈ લઈએ પહેલા કે કાં તો એક આ રીતે હોય, બે હોય તો આ રીતે હોય, ત્રણ હોય તો 1 2 ને 3 આવી રીતે આંકડા હોય, ચાર હોય તો 1 2 3 4 આ રીતે હોય, પાંચ હોય તો આ રીતે હોય અને 6 હોય તો 1 2 3 4 5 6. આનો મતલબ એવો થયો કે એક પાસા પર મહત્તમ એટલે કે સૌથી વધારે 6 સુધી પડી શકે. હવે આવા બે પાસા આપણે ઉછાળીએ એટલે એ પાસા ઉછાળીશું તો મને શક્ય પરિણામો કેટલા મળશે તે પહેલા જોઈએ કે ભાઈ પહેલા પાસા પર 1 પડે અને બીજા પર 1 પડે તો 1 1, પહેલા પર 1 પડે અને બીજા પર 2 પડે તો 1 2, પહેલા પર 1 અને બીજા પર 3 પડે તો 1 3. એવી રીતે આપણે બધા પરિણામો જોઈએ તો 1 4 1 5 1 6, તે જ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6, અથવા તો પહેલા પર 3 બીજા પર 1, એ રીતે 3 2 3 3 3 4 3 5 અને 3 6, પહેલા પર 4 અને બીજા પર 1, એવી રીતે 4 1 4 2 4 3 4 4 4 5 4 6. પછી માનો કે પહેલા પર 5 અને બીજા પર 1, એ રીતે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6, પહેલા પર 6 અને બીજા પર 1, એ રીતે 6 1 6 2 6 3 6 4 6 5 6 6. તો આવી રીતે આપણે કુલ આટલા સુધીના પરિણામો મળી શકે. હવે આ રીતે આપણે પરિણામો ગણીએ તો કુલ 36 પરિણામો મને મળે છે. એટલે અહીં મારી પાસે કુલ 36 પરિણામ મળે છે કે આપણે બે પાસામાંથી શક્ય પરિણામો મહત્તમ કેટલા તો કે વધારે 36. એટલે કે આપણે n બરાબર આપણે કેટલા લખી લઈએ 36. હવે આપણે પ્રશ્ન તરફ જઈએ. અહીં આપણે ખાલી હજુ સાદી માહિતી લખી છે કે પાસા ઉછાળતા આપણને શક્ય પરિણામો કેટલા મળે. હવે આપણે પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્નમાં મને એવું કીધું છે કે બે પાસાને ઉછાળે. પ્રશ્ન એક જ પહેલા જોઈએ કે બંને પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. બરાબર છે. તો બંને પાસા પર અવિભાજ્ય સંખ્યાઓ, પહેલા તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ રીતે આપણે જોઈએ તો કે આપણે 10 સુધીની કે 11 સુધી લઈએ તેમાં 2 3 અવિભાજ્ય એટલે કે જેના ભાગ ના ચાલે તે. તો 2 3 5 7 11 આ બધી અવિભાજ્ય સંખ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે બંને પાસા પર અવિભાજ્ય સંખ્યા હોય. તો પહેલા તો આ શક્ય પરિણામો પહેલા જોઈ લો કે બંને પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તેવી કઈ છે તો કે આ બંને પાસા પર અવિભાજ્ય, બંનેમાં અવિભાજ્ય હોવા જોઈએ. તો ચલો આ 2 2 અવિભાજ્ય, 2 3 અવિભાજ્ય, 2 5 અવિભાજ્ય. એ જ રીતે અહીંયા જોઈએ તો 3 2 અવિભાજ્ય, 3 3 અવિભાજ્ય, 3 5 અવિભાજ્ય. એ જ રીતે અહીંયા નહીં આવે. હવે આમાં 5 2 અવિભાજ્ય, 5 3 અવિભાજ્ય, 5 5 અવિભાજ્ય. એ જ રીતે અહીં 6 માં નહીં આવે. તો બંને પાસા પર અવિભાજ્ય સંખ્યા હોય તે આપણે ફરીથી ચકાસી લઈએ કે ભાઈ 1 છે અહીં એટલે કે 1 માં તો નહીં આવે. 2 છે તો 2 2 2 3 અને 2 5 આ ચાર જે છે અને 6 તે વિભાજ્ય થઈ જાય એટલે. પછી અહીંયા આમાં 3 2 3 3 આ ચાર વિભાજ્ય એટલે નહીં આવે, 6 વિભાજ્ય એટલે નહીં આવે, 3 5. એ પ્રમાણે 4 અહીંયા તો બધા જ વિભાજ્ય એટલે નહીં આવે. એ જ પ્રમાણે અહીંયા 5 2 5 3 5 5 આ અને 6 માં તો 6 એક વિભાજ્ય છે એટલે આમાં એક પણ નહીં આવે. ચાલો હવે આપણે શક્ય પરિણામો મને કેટલા મળ્યા તો કે 1 2 3 4 5 6 7 8 ને 9. તો મને 9 સંખ્યા એવી મળે છે કે જે બંને પાસા પર અવિભાજ્ય છે. બરાબર. હવે એના માટેની સંભાવના જો આપણે જોઈએ તો તેના માટેની સંભાવનાનો p of a કહો એટલે અહીં લખીશ કે માટે તેની સંભાવના એને p of a કહી દો કે p of a બરાબર આ રીતે લખીશ. p of a બરાબર અવિભાજ્ય બંને પાસા પર અવિભાજ્ય સંખ્યા અને છેદમાં n, અથવા તો તમે કુલ સંખ્યા પણ લખી શકો. હવે એમાં બંને પાસા પર અવિભાજ્ય સંખ્યા મેં કેટલી શોધી અહીંયા 9 એટલે અહીંયા લખી દઈશ કે p of a બરાબર બંને પાસા પર અવિભાજ્ય એટલે કે 9 એના છેદમાં n એટલે કે 36. તો આ મારો જવાબ આવ્યો.
હવે કોઈને છેદ ઉડાવીને લખવું હોય તો અહીં શું લખી શકું કે 9 ચોક 36 એટલે કે અહીંયા 9 ચોક 36 એટલે કે P ઓફ A બરાબર 1/4. તો આ જવાબ પણ મારો સાચો, બંને જવાબ સાચા. આવી રીતે આપણે આ બધા પરિણામો જોવાના છે. તો ફરીથી આપણે જોઈ લઈએ કે અવિભાજ્ય સંખ્યા પહેલા શોધી, અવિભાજ્ય સંખ્યામાં કુલ કેટલા પરિણામો મળ્યા તે શોધ્યા અને એના પ્રમાણે પ્રશ્ન નંબર 1 સોલ્વ કર્યો કે બંને પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. તો કુલ 9 મળી એટલે કે 9/n એટલે કે 9/36. તો P ઓફ કોઈને છેદ જોડાઈ લખવું હોય તો 1/4 પણ લખી શકે. હવે પરિણામ 2 જે છે તે આપણે આના પછીના વિડિયોમાં જોઈએ. આભાર.